ગાંધીનગર સ્થિત રાયસણમાં પંચેશ્વર રામજી મંદિરમાં સર્વ પિતૃ મોક્ષાર્થ તથા શ્યામ ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। જાણીતા કથાકાર જયેશભાઈના શ્રી મુખેથી નીકળતી ભાગવત કથાનું શ્રદ્ધાળુએ રસપાન કર્યું। શ્રીમદ ભાગવત કથાના 5મા દિવસે એક પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં રાયસણ વિસ્તારના સફાઈ કર્મચારીઓના હસ્તે વ્યાસપીઠ ઉપર રાખવામાં આવેલી ભાગવત પોથીનું વિધિવત પૂજન કરાયું। કથાકાર જયેશભાઈ શાસ્ત્રી તરફથી તમામ સફાઈ કામદારોનું કેસ અને શ્રીમદ ભાગવત ગીતાનું પુસ્તક ભેટ આપી જાહેરમાં સન્માન કરાયું હતું। સાથે કથાના આયોજકો તરફથી સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। શ્રીમદ ભાગવત કથામાં શ્રમજીવીઓને મુખ્ય સ્થાન આપી અને સફાઈ કામદારોના હસ્તે પોથી પૂજન કરાવી તે એક અદ્ભુત અને પ્રેરણાદાયી સામાજિક પહેલ છે। આજના સમયમાં આવા આયોજનોના માધ્યમથી અસ્પૃશ્યતાના નિવારણ સાથે સમાજમાં સમાનતાના સંદેશા સ્પષ્ટ રીતે પ્રદર્શિત થાય છે। આવા સત્કાર્યો અને પરંપરાઓ સમાજમાંથી ઊંચ નીચના ભેદભાવ મિટાવવામાં મહત્વનો ભાગ ભજવે છે અને આ શુભ પ્રસંગે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, મેયર મીરાબેન પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રવિવારે કથાના 5મા દિવસે ગોવર્ધન પૂજા, 56 ભોગ, અન્નકૂટ, શ્રીનાથજી, યમુનાજી અને મહાપ્રભુજીની તેમજ શિવજીની આબેહૂબ મનમોહક ઝાંખી રજૂ કરવામાં આવી હતી। કથાના 6ઠ્ઠા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવનું આયોજન પણ કરાયું। તો ભગવાનની જાન પક્ષના યજમાન તરીકે ગુંજનબેન, રણછોડભાઈ, દારજીભાઈ પરિવાર અને કન્યા પક્ષના યજમાન તરીકે રશ્મિબેન, કેતનભાઈ, રમેશભાઈ પટેલ પરિવારને લાભ મળ્યો।